नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। सरकार द्वारा शुरू किए गए नए ई चालान के तहत वाहन चालकों को कोर्ट जाना पड़ सकता है और जेल भी जाना पड़ सकता है। फिलहाल देश भर में 15 जनवरी से 15 फरवरी तक सड़क सुरक्षा माह मनाया जा रहा, जिसके एक भाग के रूप में गुजरात सरकार ने NIC के सहयोग से एक राष्ट्र एक मुद्रा परियोजना लागू की है। मोबाइल एप्लीकेशन में ई चालान एप्लीकेशन 16 जनवरी से लॉन्च हो चुकी है। पुलिस ई चालान एप्लीकेशन के माध्यम से हेलमेट, सीट बेल्ट, ओवर स्पीड और नो पार्किंग सहित यातायात नियमों के उल्लंघन के लिए ई चालान जारी करेगी, जिसमें वाहन चालक मौके पर ही जुर्माना भर सकेंगे और अगर वे मौके पर जुर्माना नहीं भरना चाहते हैं तो बाद में अपने फोन से भी जुर्माना भर सकेंगे। इस एप्लीकेशन में अगर भारत के किसी भी राज्य का वाहन किसी अन्य जगह नियमों का उल्लंघन करता है तो पुलिस इसकी मदद से उसे ई चालान दे सकती है। वाहन चालकों को ई चालान मिलने के 90 दिन के अंदर उसे भरना होगा। यदि इस अवधि के भीतर ई चालान का भुगतान नहीं किया जाता है तो चालान 90 दिनों के बाद वर्चुअल कोर्ट में स्थानांतरित कर दिया जाएगा और यदि वर्चुअल कोर्ट में चालान भेजे जाने के 45 दिनों के बाद तक जुर्माना नहीं भरा जाता है तो चालान फिजिकल कोर्ट में स्थानांतरित कर दिया जाएगा और बाद में कोर्ट उस व्यक्ति को कोर्ट में तब्दील कर सकती है और सजा दे सकती है। एप्लीकेशन की खास बात यह है कि चालान जनरेट होते ही RTO को दिखाई देगा और इसलिए वाहन चालक चालान का भुगतान किए बिना अपने वाहन को बेच या ट्रांसफर नहीं कर सकता। ऐसे में ईस्ट जोन के DCP सफीन हसन ने वाहन चालकों से ट्रैफिक नियमों का पालन करने की अपील की है। પ્રોજેક્ટ આથી એક ખાસ શરૂ થઈ રહ્યો છે, એમાં શું ખાસ હશે, વાહન ચાલકોને શું ધ્યાન રાખવાની જરૂર છે અને કઈ રીતે આ પ્રોજેક્ટ ચાલશે? અત્યારે 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી જ્યારે માર્ગ સલામતી મહિનાનું આપણે ઉજવણી કરી રહ્યા છે તેના ભાગરૂપે રોડ સેફટી એન્શ્યોર કરવા માટે ગુજરાત સરકારે NICના સહયોગથી જે વન નેશન વન ચલાન પ્રોજેક્ટ અમલીકૃત કર્યો છે તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં જે અત્યાર સુધી અમદાવાદ પોલીસ તર્કશ એપ્લિકેશનનો યુઝ કરતી હતી એની જગ્યાએ હવે ઈ ચલાન એપ્લિકેશન જે છે એ આજથી અમલીકૃત કરવાની છે। આ એપ્લિકેશનની ખાસિયત જોવા જઈએ તો એની અંદર મુખ્ય 2-3 બાબતો છે જે પહેલાની સિસ્ટમ કરતાં વધુ અપગ્રેડેડ છે। સૌપ્રથમ કોઈ પણ વાહન ચાલક આખા ઇન્ડિયામાંથી કોઈ પણ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ રજીસ્ટ્રેશન ધરાવતો હશે એ જો અહીંયા અમદાવાદમાં કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો એનું ચલાન જે છે જે તે RTOને ડાયરેક્ટ રિફ્લેક્ટ થશે। આના ઉપરાંત આ જે ચલાન છે એમાં માત્ર વાહનનો નંબર નાખવાથી ચલાન જે છે જનરેટ થઈ જશે અને વ્યક્તિ પાસે 3 ઓપ્શન હશે। જો એને સ્થળ પર દંડ આપવો છે તો એ સ્થળ પરના પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને દંડ જમા કરાવી શકશે। એની રિસિપ્ટ એને મેસેજથી તાત્કાલિક ઓન ધ સ્પોટ મળી જશે। આ ઉપરાંત જો એને ઈ ચલન ભરવું છે અથવા તો એની પાસે ઓન ધ સ્પોટ પૈસા નથી તો એ ટ્રાફિક પોલીસને જો કહેશે તો એના ઉપર ઈ ચલાન જનરેટ થઈને એમનો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર ઈ ચલાન મળી જશે અને આ ઈ ચલાન મળ્યાના 90 દિવસમાં અગર ઓફેન્ડર જે છે એ ચલાન નથી ભરતા તો એ ચલાન જે છે ઓટોમેટિક 90 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે, જ્યાંથી પણ ઓફેન્ડરને એક મેસેજ મોકલવામાં આવશે। જો એ ત્યાં ભરવા માંગે છે તો ભરી શકશે અને કન્ટેસ્ટ કરવા માંગે છે તો ત્યાંથી કન્ટેસ્ટનો ઓપ્શન આપીને ફિઝિકલ કોર્ટમાં પોતાના પુરાવા રજૂ પણ કરી શકશે। આ સિવાય જો 45 દિવસમાં વર્ચ્યુઅલ કોર્ટમાં પણ ચલનની ભરપાઈ નથી થતી તો એ ચલાન જે છે ઓટોમેટિક ફિઝિકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યાંથી કોર્ટ જે છે પછી પર્સનમાં સમન કાઢી અને વ્યક્તિને જે છે કોર્ટમાં હાજર રખાવી શકશે। એટલે આ જે વ્યવસ્થા છે એની સૌથી અગત્યની વસ્તુ એ છે કે જેવું યુઝરના રજીસ્ટ્રેશન નંબર પર ચલાન જનરેટ થશે એવું તરત જ એ RTO ની અંદર પણ રિફ્લેક્ટ થશે। इस खबर में बस इतना ही। देखते रहे क्राइम 24 आवर्स।